મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને ચાલો તો જો આપણે ફ્રી થઈને રસોઈ મીંડ્યા બનાવવા. અને અહીંયા દાળ પણ જો મસ્ત વફાઈ ગઈ છે. તો હવે ચાલો જો તેલ મૂકી દીધું છે અને હવે એમાં જાહે રાઈ જીરું. મેળવા વગર જો ફટાફટ માખણ બની જાય ચટ. 5 મિનિટે ન થાય ત્યાં માખણ. આપણે ઉઠીને નીચે આવ્યા ત્યાં અચાનક તબિયત બગડી ગઈ છે. ઉઠી ત્યાં કાઢી નહોતું પેટમાં મેળ્યું છે દુખવા. તો ચાલો જો અત્યારે ભગવાનની આરતી ચાલુ થઈ ગઈ છે મંદિરે. સાંજ થઈ ગઈ છે એટલે આરતી ચાલુ થઈ ગઈ છે. અને સામે જો ચાલો ગાઈસ, તો આજે પપ્પા ગયા છે નાઇટમાં, તો કારખાને ગયા છે નાઇટમાં. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને જો મસ્ત સવાર થઈ ગઈ છે ને જો વાતાવરણ પણ આજ તો કાલ જેવું જ છે. કાલ આખો દી ઝરમર આવ્યું છે એવું આજે એવું જ થઈ ગયું છે. જો વરસાદ હમણાં આવશે એવું થઈ ગયું છે. ને સામે જો શેરીમાં કોકનો પ્રસંગ છે તો ગાડીઓના થપ્પા લાગી ગયા છે. અત્યારમાં ગાડીઓના થપ્પા લાગી ગયા છે. તો ત્યાં કંઈક પ્રસંગ લાગે છે કા મમ્મી? આમાં કંઈક પ્રસંગ લાગે ખોડલધામમાં. માંડવા નાખ્યા છે. જય શ્રી કૃષ્ણ. અને મમ્મી જો નાસ્તો કરવા બેઠા છે કેમ કે કાલનો હોમવાર હતો બધાને. તો અમે બધાએ જો વહેલા નાસ્તો કરી લીધો અને હવે મમ્મી બેઠા છે નાસ્તો કરવા. હા હાલો, ફાફડી ને આથાણું ને રોટલી ને ખાવા. કેળાનું આથાણું છે જો. તો મમ્મી નાસ્તો કરવા બેઠા છે અને આપણે જો ઉપર કામ કરીને આવ્યા નીચે. અને હવે જો અહીંયા કામ કરવાનું છે. તો ચાલો બધું કામ કરશું. અને વાગી ગયા છે 8:45. જો કીર્તન પણ ટ્યુશનમાં વયો ગયો અને આરાધ્યા વહી ગઈ છે સ્કૂલે. તો અત્યારમાં તો જો એવું ચાલે છે બધું. ને આજે કઈ કપડાં મને એમ છે બહાર દોરીએ હુકા હે ને એવું લાગે છે. હે ઈ તો કહો અત્યારમાં હાવ ઢોક છે. અરે ગાળો તો ઓલીને મૂકવા જાય તોય કેમ હાલવું એવું વિચાર થાય. રોડ ઉપર બધે ધૂળાઈ ગઈ નકરી. ચીકણું બધું પગ ન દેવાય ક્યાંય. થોડા વરસાદે ગારો જાજો થાય છે જેવું છે. રાતે પાછું ઝાપટું આવી ગયું હતું ને એટલે વધારે. હા ગાડીઓ તો અત્યારે થાય ચાલુ થઈ જ ગયું હોય. આવું ને આવું રહે ને એટલે ન કેળી પડે. હમણાં જો તડકા જેવું જરીક નીકળે ને હજી એવું ને એવું જ છે. જો બધે રાબડ જ છે. તો એવું છે. જો અમારે રસ્તા તો કાચા છે એટલે બધે ગારો છે. તમારે બધાને તો પાકા હશે એટલે વાંધો નહીં આવતો હોય. અમારે હવે જ્યારે રોડ થાય તેથી સાચા કા. હવે આ દિવાળી ગઈ, હવે આવતી દિવાળી થાય. એ તો કહું 3-4 દિવાળી વહી ગઈ, હજી કાંઈ રોડનું નામો નિશાન નથી. બધે થઈ ગયા એક આપણે જ બાકી છે. હવે જ્યારે થાય ત્યારે ખરા. હા આપણે પાછળ બ્લોક નાખવાના જ છે ને. જન ખોઈ નહોતું. રસ્તા ગામડાના સારા થઈ ગયા સિટી કરતા. તો એવું બધું છે અત્યારમાં. તો ચાલો પહેલાં કામ કરી લઈએ ફટાફટ. અને આજ તો જો ઘી પણ બનાવવાનું છે. અહીંયા મલાઈ કાઢી લીધી છે. તો ઠંડુ હોય ને એટલે ઘડીક રાખી દીધું છે. એટલે ચાલો તો હવે બધું કામ કરી લઈ પછી પાછા મળી. ચાલો તો જો આપણે ફ્રી થઈને રસોઈ મીંડ્યા બનાવવા. અને અહીંયા દાળ પણ જો મસ્ત વફાઈ ગઈ છે. તો હવે એને વઘારો કરવાનો છે. ને અહીંયા મૂકી દીધું છે ગુવારનું શાક. અને અહીંયા એક નવી રેસીપી બને છે જો. અમે તો કોઈ દી સાંભળ્યું નહોતું. અહીંયા આવીને મેં જોયા, નકર કોઈ દી મેં નથી જોઈ. કેળાની સાલનો સંભારો. તો અહીંયા જો કેળાની સાલનો સંભારો સુધાર્યો છે જેને બનાવવાનો છે. તો ચાલો હમણાં મમ્મી બનાવશે તો આપણે જોઈ કેમ બનાવે છે. તો તમને પણ બતાવું. તો જે કોઈ ન બનાવતા હોય એ કમેન્ટ કરજો કોણ બનાવે છે એ. હે જોવે પછી બનાવે ને ન બનાવતા હોય. આમ તો કેમ બનાવે? તમે બનાવો પછી ખબર પડે. તો આજે કેળાની સાલનો સંભારો બનાવવાનો છે. તમારે જેવા હોય બનાવે. અમે કોઈ દી જોયો નથી અને ખાધોય નથી. તમે અહીંયા જોયો એમ કહું છું. મેં ખાધો નથી, કરો છો પણ હું કોઈ દી અડું નહીં. મને નથી ભાવતો. કાંઈ નહીં, કેળાની સાલે ખાઈ જાય એટલે કેળાની સાલનો સંભારો થાય છે. અને જો રસોઈ પણ મંડી બનવા. અને અહીંયા જો ઘી પણ હજી બનાવવાનું છે, માખણ કરવાનું છે. દાળ પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો આગળ બતાવું તમને. તો ચાલો જો તેલ મૂકી દીધું છે અને હવે એમાં જાહે રાઈ જીરું. અને એ હું મેથીના કુરિયા. મેથી શેકેલે ભૂકો હોય ને તો એ ન ખાય. પણ મેથીને શેકેલો ભૂકો અત્યારે નથી તો કુરિયા પડ્યા છે. તો જો મેથીના કુરિયા નાખી છે. એમાં વઘાર કરશું. રાઈ જીરું તો તળી જાય
પછી મેથીના કુરિયા નાખવાના. પછી એમાં ચાહે મેથીના કુરિયા નખાઈ ગયા. હવે હિંગ ચાહે હિંગ પછી નાખશું આપણે મરચાં નાખ્યા છે એમાં અને કેળાની સાલ બે સુધારી છે. અને હવે એને એકલા તેલમાં ચડવા દેવાની છે. મીઠું અત્યારે નાખી દેવાનું ને હારે. ચડવામાં સ્વાદ અનુસાર નમક. પછી ખાંડના દાણા નાખવાના થોડીક. એ દૂધ રહી ગયું. લોકમાં લગાવ્યા દૂધ. હમણાં દૂધની ધાર થાત આમથી આમ સીધી ગેસેથી. ધ્યાન ગયું તો સારું થયું. તો જો એમાં થોડીક અમથી ખાંડ નાખી છે ગળપણ માટે. અને એને હવે છે ને તેલમાં ચડવા દેવાનો. મસાલો પછી કરવાનો ને હળદર ને બધું ચડી જાય પછી મસાલો કરવાનો. નાખો કેટલું આખું ભર દો. હાલ્યો બસ. તો જો હવે માથે પાણી મૂકીને આપણે એમને ચડવા દેવાનું છે એકલા તેલમાં. તો ચાલો ચડી જાય પછી તમને બતાવું. મેળવા વગર જો ફટાફટ માખણ બની જાય ચટ. 5 મિનિટે ન થાય ત્યાં માખણ થઈ જાય. કેમ કે ઠંડી મલાઈ હોય ને એટલે આપણે એને કલાક 2 કલાક બહાર કાઢી નાખવાની સવારમાં વહેલી. પછી જો અત્યારે હવે ફેરવું ને એટલે એક ઘડીકમાં માખણ થઈ જાય. મેળવવું ન પડે. અને હવે માખણ ઉતારીને વધે એ દૂધનું આપણે ઘી ઘી આવડી જાય. દહીં બનાવશું. મેળવી દેવું એટલે એનું દહીં થઈ જાય. પછી છાશ કરવી હોય તો છાશ થાય. જે કરવું હોય થાય. દહીં ખાવું હોય તો દહીં થાય. અને આને આપણે મલાઈ માખણ ઉતરશે ને એને મૂકી દેવું ગેસ ઉપર ઘી કરવા માટે. તો જો આવી રીતને ફટાફટ થઈ જાય તો મેળવવાની તમારે કાંઈ જરૂર ન પડે. જો કોઈને ન ખબર હોય ને તો આ રીતને કરી શકો તમે. અમારે તો કેટલા વર્ષ આમનામ જ કરી કા મેળવા વગર જ તે. એટલે એ રીતને ઘી થઈ જાય. તો એવું છે. ચાલો તો જો સંભારો હજી ચડે છે પછી તમને બતાવું આગળ આગળ. અને અહીંયા માખણ ઉતરી ગયું છે આપણું તાજે તાજું. ઘરનું ઘી થાય હમણાં મસ્ત. તો જો આમાં આપણે સંભારો ચડી ગયો ને એમાં ચટણી નાખી છે, ધાણા જીરું નાખ્યું છે અને હળદર નાખી છે. હવે ગળપણ નાખ્યું છે ને એટલે એના માટે જો લીંબુ નાખવાનું છે થોડુંક સ્વાદ માટે, થોડુંક ખટાશ માટે લીંબુ. અને હવે જાહે એમાં ચણાનો લોટ. ચમચી એમાં કાઢી નાખી છે. લઈ લો ને બીજી. હવે નાખશું એમાં ચણાનો લોટ. 1 ચમચી ચણાનો લોટ. અને પછી બધું એને મિક્સ કરી દેવાનું. હાલો આવો 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 જમવા. હાલો આવી જાઓ જમવા. અમાર કેળાની સાલનો સંભારો બને છે. કેળાની સાલનો સંભારો બનાવ્યો કોઈ? આ જો અમાર બને છે એટલે વિડીયો લઉં છું. જો બધો મસાલો નાખ્યો, મરચું નાખ્યું અને મેથીથી વઘાર્યો. રાઈ જીરું મેથી કુરિયા અને પછી એનો લોટ નાખ્યો, લીંબુ નાખ્યું, ખાંડ નાખ્યું, મીઠું નાખ્યું. હા હાલો આવો. તો ચાલો આપણો સંભારો અહીંયા થઈ ગયો છે રેડી. તો આપણે આવ્યો છે કચરાવાળાની ગાડી. તો ચાલો જો આપણો સંભારો થઈ ગયો છે રેડી અહીંયા. અને અહીંયા મમ્મી જો ઘી બનાવવા માંડ્યા છે અને કચરાવાળા ભાઈ આવ્યા હતા તો જવું પડ્યું ફટાફટ નીચે. એટલે જો સંભારો બની ગયો તો ત્યાં બધો મસાલો થઈ ગયો તો એટલે તમને બતાવી દીધો રેસીપી. તો જો કોઈ ન બનાવતા હોય તો ઘરે જરૂર ટ્રાય કરજો. અને જે બનાવતા હોય એ કમેન્ટ કરજો કોણ કોણ બનાવે છે એ. તો જો ઘડીક તડકો નીકળ્યો તો હમણાં મસ્ત એવો સરસ એવો. પાછા વાદળા થઈ ગયા છે. તો જો આમને બપોર સુધી રહે ને તો કપડાં સુકાઈ જાય તો વાંધો ન આવે. અને કાલના જો જે અહીંયા સ્ટેન્ડમાં અમારે લટકે છે
એવું બધું છે. અને અહીંયા ભોળા દાદા ચાલુ છે જો. આપણે ઉઠીને નીચે આવ્યા ત્યાં અચાનક તબિયત બગડી ગઈ છે. ઉઠી ત્યાં સુધી કાંઈ નહોતું પણ પેટમાં મીંડું છે ફૂલ દુખવા એવું દુખે છે ને કે આમ ધ્રુજું છું બેહાતું નથી એવી તબિયત બગડી ગઈ છે. હવે સોડા લેવા મોકલા છે. સોડા આવે પછી જો સોડા પી પછી જો પેટમાં હરખું આવે તો એવું બધું છે. ક્યાં ગીત ગાઈશ હે? ગીત ક્યાં ગાય છે? હા રામા મંડળ હશે તો જ ગીત ગાતા હોય ને. ઠીક તો રામા મંડળ જ હશે. રામા મંડળ જ હશે. હામૈયા છે તો ઈ દિશે જો હામૈયા લઈને નીકળતા લાગે છે. બધા ઊભા છે જો. સંત ના છે અને તો ઓલો રામા મંડળ હોય તો સામે રામા ઓલા ઘોડા હોય તો નહીં વગાડતા ન આવે. સંત આવ્યા જો કોક એમ જ હશે શું ખબર હવે. હામૈયા 5 છે હો. 5 હામૈયા છે જો. ત્યાં નથી દેખાતું. ઈ સંત આવ્યા સંત ના પગે લાગે ને સંત ને જો. ગીત ગાઈશ છો. ઈ તો સંત આવે એટલે હરિદ આવે ને કા લાભમાં બીજું કોઈ તો ન આવે. જો જીએનસી આવી. જીએનસી હાલ આયા હાલ જય શ્રી કૃષ્ણ કરતો હા કર્યા હો અત્યારે કર્યા લે લો અત્યારે કર્યા એમ તો કહું છું. હા મેં જો જે જો રામદેપી ના હોય તો ભાલાવા. તો ચાલો જો અત્યારે ભગવાનની આરતી ચાલુ થઈ ગઈ છે મંદિરે. સાંજ થઈ ગઈ છે એટલે આરતી ચાલુ થઈ ગઈ છે અને સામે જો રામદેવ પીરનો પાઠ છે આજે એટલે જો અહીંયા મહેમાન પણ એટલું આવ્યું છે. જમણવારનો પ્રોગ્રામ ને બધું અત્યારે છે. ગાડીઓના થપ્પા લાગી ગયા છે તો સાંજે સામે અહીંયા થતા હતા એવું બધું હતું. અને કાંક રામદેવ પીરનો પાઠ હોય આખી રાતનો ને એવું બધું હોય એ લગભગ આજે ત્યાં આયોજન છે એવું બધું છે. અને જો આરતીના તમને સંભળાતું દેશે. આરતી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા જો કીર્તન હોમવર્ક કરે છે. કીર્તન હોમવર્ક કરવા બેઠો છે અને અહીંયા જો મેચ ચાલુ છે. આવ્યો ત્યારની મેચ ચાલુ કરી દીધી છે. તો શું છે મેચ જ જોતો હતો ને હમણાં તો હું જોતો હતો. અને એને કાંક 15મી ઓગસ્ટનું શું છે કીર્તન? સાયકલની રેલી છે. તો કીર્તનને સ્કૂલેથી કીધું છે કે 15મી ઓગસ્ટમાં સાયકલની રેલી કરવાની છે. તો હવે એવું બધું છે. તો હવે જોઈએ હવે શું થાય આગળ જાય છે કે શું કરે છે એવું કીધું છે ને. નકર શું કહે મેં શું કીધું મેં સરે એટલે સાયકલ તો છે પણ આમાં થોડીક ઘણી રિપેર કરાવવાની છે કેમ કે હમણાં ચોમાસું છે ને તો મૂકી દીધી છે એટલે હમણાં વાપરતો નથી એટલે થોડી ઘણી રિપેર કરાવવી પડે એવું છે કા કીર્તન. તો જોઈએ હવે કાલ બુધવાર છે તો રિપેર થાય કે શું થાય. અને ચાલો જો આપણે પણ ઉપર આવી ગયા છીએ તો રસોઈ બનાવવા માટે. સાંજ થઈ ગઈ છે તો હવે રસોઈનું આયોજન નહીં કરશું ને તો બને છે આજ તો રસોઈમાં ભાજી. અહીંયા મૂકી દીધી છે ભાજી બાફવા માટે અને હવે બાંધવાનો છે ભાખરીનો લોટ. તો ભાખરી ને ભાજી અને ભાત અમારે ઘરે ભાજી બને એટલે તમને ખબર જ હશે. જો રેગ્યુલર વિડીયો જોતા હશે એને ખબર હશે કે ભાખરી અમારે ભાજી બને એટલે ભાતે બને જ તે. તો એવું બધું છે. તો ચાલો આપણે બાફા તો મૂકી દીધું છે બધું સુધારીને બફાઈ કે આપણે ભાખરીનો લોટ બાંધી લઈ અને પછી ભાજી વઘારી નાખી. તો ચાલો આવી જાઓ ભાજી ખાવી હોય અને જેને જેને ભાવતી હોય કમેન્ટ બોક્સમાં જણાવજો કોને કોને ભાજી બહુ જ ભાવે છે. અમને તો બહુ જ ભાવે છે. મને આરાધ્યાને કીર્તનને તો ભાજી બહુ જ ભાવે. અમને દરરોજ આપે દરરોજ હાલે કા કીર્તન. તો એવું બધું છે. કાંઈ શાકનો મેળ ન હોય તો સાંજે જો બધું મિક્સ કરીને ભાજી બનાવી નાખવાની એટલે બધાય ખાઈ લે નકર આરાધ્યાય ન ખાય એવું બધું છે. ચાલો તો ફટાફટ રસોઈ બનાવી લઈ પહેલાં. ચાલો ગાઈસ તો આજે પપ્પા ગયા છે નાઇટમાં તો કારખાને ગયા છે નાઇટમાં અને તો આજે ઉપર સુવાનો વારો મારો છે તો હું આજે ઉપર સૂઈ જાઉં છું અને આજના વિડીયોને અહીંયા જ કરશું. લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળે કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.